છેલ્લા કેટલાક વર્ષોમાં આપ એબીપી સહિતના તમામ માધ્યમોમાં મહત્તમે સમાચાર જોયા કોંગ્રેસ તૂટે છે, મહત્તમે સમાચાર જોયા બીજેપીની વેલકમ પાર્ટી. હા, એ હકીકત હતી અને એ જ થયું છે, એ જ થયું છે. લોકસભાની ચૂંટણી પતી અને એ પહેલાં ભારતીય જનતા પક્ષના મોટા નેતાઓ એ કહેતા રહ્યા કે કોંગ્રેસના જે નેતાઓ ભાજપમાં આવે છે એ દૂધમાં સાકરની જેમ ભળી જાય છે. પણ હવે લાગી રહ્યું છે કદાચ એ સાકરની જેમ ભળે છે કે નથી ભળતા એ ખબર નથી, પણ એ દૂધનો ગ્લાસ છલકાઈ રહ્યો છે અને છલકાઈ રહ્યો છે કોંગ્રેસના જે નેતાઓ ભારતીય જનતા પક્ષમાં આવ્યા છે એના કારણે. હવે સવાલ એ પણ હોઈ શકે કે ખુદ સાકર બહાર નીકળવા માગે છે અથવા સાકર એટલી બધી આવી ગઈ કે ગ્લાસ નાનો પડે છે. અને આ મુદ્દો આજે એટલે કે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ જે પહેલીવાર સાંસદ બન્યા છે, એમનો સન્માન સમારંભ હતો, અભિવાદન સમારંભ હતો અને એમાં એમને એવું કહ્યું કે કોંગ્રેસમાંથી આવીને ભલે તમે સાંસદ બન્યા હોય પણ તમારે ભાજપની રીતિનીતિ શીખવી પડશે. જો કે કોંગ્રેસમાંથી આવ્યા હોય અને સીધા સાંસદ બન્યા હોય એવા હાલ તો આ ચૂંટણીમાં કોઈ નહોતા. હા, એ હકીકત છે કે સાબરકાંઠાના ધારાસભ્ય શોભનાબેન, એમના પતિ 2 વર્ષ પહેલાં કોંગ્રેસમાં હતા, એ ભાજપમાં જોડાયા અને શોભનાબેનને ટિકિટ મળી છે. નીતિનભાઈએ કોના માટે કહ્યું એ ખબર નથી, પણ નીતિનભાઈએ કહ્યું એ તો હકીકત છે. આવા સાંભળી લઈએ નીતિનભાઈને. પણ આપણને જુદા જુદા પ્રકારના ઉમેદવારો પ્રાપ્ત થતા હોય છે. કેટલાક એવા આવી ગયા કે એકદમ ભાજપમાં આવ્યા અને સંસદ સભ્ય બની ગયા. ભાજપની નીતિ શું, ફલાણું શું એ નહોતું ખબર, તે આપણામાં કદાચ ઓછા ભણ્યા હોય કે ઓછા મેચ થયા હોય. ખેર, આ લોકો ભળે છે કે નથી ભળતા એ જુનાગઢ જિલ્લો અને પોરબંદર લોકસભા ક્ષેત્ર સારી રીતે જાણે છે. અર્જુનભાઈ મોઢવાડિયાની સાથે અન્ય એક ધારાસભ્ય અરવિંદ લાડાણી એ પણ ધારાસભ્ય તરીકે જીત્યા માણાવદરથી. પણ ત્યાં શું થયું આપણે જાણીએ છીએ, કારણ કે લાડાણીજી કોંગ્રેસમાંથી જ આવ્યા, એ જીત્યા પણ કોંગ્રેસમાંથી જ ભાજપમાં આવેલા જવાહરભાઈ એમને હરાવવાનો પ્રયાસ કર્યો એવું અરવિંદભાઈ લાડાણી કહેતા હતા. એટલે અહીંયા ક્યાંક તો ઉભરાયું છે. એ અરવિંદભાઈના કારણે ઉભરાયું કે પછી જવાહર ચાવડાના કારણે? પહેલાં અરવિંદભાઈને સાંભળી લઈએ. તાજેતરની લોકસભા અને વિધાનસભાની જે ચૂંટણી યોજાયેલ તેમાં માણાવદર વિસ્તારના જ માજી ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના પુત્ર રાજ ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને હરાવવાના પ્રયાસો કરેલ હતા અને આ બાબતે મેં અમારા પ્રમુખ શ્રી પાટીલ સાહેબને લેખિત જાણ કરેલ છે. હવે જવાહરભાઈ ચાવડાએ તો સોશિયલ મીડિયા ઉપર કહી દીધું મારી ઓળખાણ સાકરની નથી, હું દૂધમાં ભળવા આવ્યો નથી, મારી પોતાની ઓળખાણ હતી જ, દૂધે મને ભેળવવાનો પ્રયાસ કર્યો. એ પણ પોસ્ટર ઉખાડીને જોઈ લઈએ. નમસ્કાર, મનસુખભાઈ માંડવિયા. મનસુખભાઈ, આપને નહીં ધ્યાનમાં હોય પણ મારી ઓળખ આ હતી, તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાડી દીધી ને આટલી હિંમત તાકાત કે તેવા તમારામાં હોત તો ચૂંટણી પહેલાં કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી. એ હકીકત છે કે ભારતીય જનતા પક્ષે 156 જે બેઠક હતી વિધાનસભામાં એ વધારીને હવે 161 પહોંચી છે. આ હકીકત છે. રાજ્યની 95% કરતાં વધુ સહકારી સંસ્થાઓ બીજેપી સમર્થકોની છે. ત્યાં ચૂંટણી જે થાય છે એ પક્ષના ચિહ્નો પર નથી થતી, પણ બીજેપી મેન્ડેટ આપે છે. આ હકીકત છે, હકીકત છે. છેલ્લા 4-5 વર્ષની અંદર મોટાભાગની સંસ્થાઓ પર બીજેપીનું કમળ ખીલ્યું છે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે. પણ કોંગ્રેસના અનેક ડિરેક્ટરો બીજેપીમાં સામેલ થયા છે, એ પણ હકીકત છે. અને હવે કદાચ એ અપચો થઈ રહ્યો છે. બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠા લોકસભાની ચૂંટણી પહેલાં ગોવાભાઈ જોડાયા. ગોવાભાઈ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવાભાઈ રબારી, ગોવાભાઈ દેસાઈ. પણ આજે એ જોડાયા ત્યારબાદ એપીએમસીના ચેરમેન બન્યા, ડીસા એપીએમસીના ચેરમેન બન્યા. પણ બનાસકાંઠાની રાજકારણ જોજો, ડીસા એપીએમસીના ચેરમેન બન્યા, જબરજસ્ત કાર્યક્રમ યોજાયો હતો. ગોવાભાઈ જોડાયા, એ દિવસે ખેસ બી પહેરાયો, મોટો કાર્યક્રમ પણ થયો. આપ જુઓ બધા ખુશી ખુશી ગોવાભાઈ, એમના પુત્ર, બધાને આપણા
એ એકલા થોડા ધાનેરાના જે પૂર્વ ધારાસભ્ય અપક્ષ ધારાસભ્ય છે એમને પણ સમર્થન જાહેર કરેલું. પણ આ બધાની વચ્ચે આજે એપીએમસીની બેઠક હતી. એપીએમસીની બેઠકમાં આજે માવજીભાઈ અપક્ષ ધારાસભ્યની વાત કરી, એ પણ હાજર ના રહ્યા. એટલું નહીં, બીજા બધા ડિરેક્ટરો દૂર રહ્યા અને એપીએમસીની બેઠક ના મળી. એનો મતલબ અહીંયા દૂધ અને સાકર અથવા અલગ પડી અથવા દૂધમાં ભૂલથી મેળવણ ભેળવાઈ ગયું. પણ પૂછવું તો જરૂરી છે. એટલે જ મેં ગોવાભાઈ સાથે વાત કરી છે કે શું કારણ રહ્યું એપીએમસીની બેઠક ના મળી. ગોવાભાઈએ શું કહ્યું જોઈ લઈએ. ગોવાભાઈ, શું કારણ રહ્યું કે આજે માર્કેટ યાર્ડની આ બેઠકમાં બાકીના ડિરેક્ટરો આ બેઠકમાં ઉપસ્થિત રહેવાથી દૂર રહ્યા? એમાં સાહેબ આપણે 2-4 માણસોને મેં ફોન કર્યો તો એમને કંઈક અંગત કામ હતું એટલે એ લોકો કે અમે આજે નહીં આવી શકા. એટલે 11 વાગે મિટિંગ હતી એટલે 11:30 બાકીના માણસોને જાણ કરી કે ભાઈ આજે મિટિંગ મોકૂફ રાખવામાં આવે છે, કારણ કે અડધા આવે ને અડધા ના આવે એમાં ખોટો ચર્ચાનો વિષય બને. એ બંધ રાખી, પણ એમાંથી બધું બીજા માણસો જેને કંઈ લેવા દેવા નહોતું એ પાછા ચાલુ કરી દીધું. બંધ રહ્યું, આ રહ્યું, તે રહ્યું, એવી બધી. ગોવાભાઈ, ગઈકાલથી જ અમને લોકોને પણ અંદાજ હતો કે એપીએમસીના ડિરેક્ટરો આ બેઠકમાં હાજર નથી રહેવાના. આપ ગમે તે કહેતા હોય, અમને તો એ પણ જાણવા મળ્યું હતું કે તમારી કાર્યપદ્ધતિથી જે ભાજપના ડિરેક્ટરો છે, જે એટલે કે ભાજપ સમર્થિત ડિરેક્ટરો છે, એ પહેલેથી નારાજ છે. ના સાહેબ, ગઈકાલ સુધી કોઈ વાત જ નથી. ગઈકાલે પણ બધા, પણ આજે 2-4 જણાને ફોન કર્યા મેં એટલે એમણે કહ્યું કે મારે ઘરકામ સિવાય કોઈ બીમાર છે, કોઈકને ક્યાંક બેસવા જવાનું છે. આવા 3-4 જણે કીધું એટલે મેં કહું ભાઈ તો પછી મિટિંગ આપણે આજે મોકૂફ રાખીએ. એ રીતે છે. ગઈકાલે કોઈ વાત જ નથી, કોઈ ખબર નથી. પછી માવજીભાઈ પણ હાજર નહોતા. એમને પણ મેં કહ્યું હતું કે રાત્રે હું અમદાવાદ નીકળી ગયો હતો, કામ હતું. એટલે તમે કહો હવે બધા આવે ત્યારે મિટિંગ રાખશું. ગોવાભાઈ ભલે ખુલીને ના કહેતા હોય પણ દાળમાં કંઈક કાળું તો છે જ. કદાચ આખી દાળ કાળી થવા લાગી છે. અને હું એટલે કહું છું, બાબુભાઈ સાથે મેં વાત કરી છે. બાબુભાઈ ડિરેક્ટર છે, મૂળ તો બીજેપીના પણ છે, અને એમને તો આખું વાત ખોલીને મૂકી દીધી છે. એ જોઈ લઈએ. બાબુભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. બાબુભાઈ, શું કારણ રહ્યું કે ડીસાની આજની માર્કેટ યાર્ડની બેઠક ન થઈ શકી? સર, એવું છે કે બનાસ સમિતિના તમામ ડિરેક્ટરોને વિશ્વાસમાં લીધા સિવાય મનગઢત નિર્ણયો, જ્યારે અમારી એપીએમસીમાં અગાઉ બોર્ડમાં ગાડી લાવવા માટે ઠરાવ થયો, ઠરાવ માટે પણ બધાએ અસંમતિ દર્શાવી હતી. એ વખતે એવું કહ્યું હતું કે જૂની ગાડીનો નિકાલ કરી અને પછી જો ગાડી લાવવી હોય તો આપ સાહેબ વિચારો. પણ સાહેબ શ્રી કે એવું કરશું અને પાછળથી ગાડીનો ઠરાવ કરી દે. વાત જુદી કરવાની બોર્ડમાં અને અલગ નિર્ણય લેવાનો, અને બધાને સહી કરતો ડર લાગે છે. એટલે અમારા બધાના હિત માટે અમે આજની મિટિંગમાં નથી ગયા. બાબુભાઈ, ગોવાભાઈની કાર્યપદ્ધતિથી નારાજગી છે? કાર્યપદ્ધતિ ગોવાભાઈની આવી જ રહી છે વર્ષોથી. જ્યારે જે અમે પહેલાં પણ એમના સાથે બોર્ડમાં રહેલા હતા એ વખતે પણ નારાજ થઈ અને અમે બધા રાજીનામાની તૈયારી બતાવી હતી. એ વખતે અમને રાજીનામું આપ્યું હતું અને એમાંથી છૂટ્યા હતા. પાછા અમે 16 જણ લડ્યા હતા ચૂંટણી, 15 જણ જીત્યા, 1 જણ ગોવાભાઈ સામે જીત્યા કોંગ્રેસમાંથી, અને એમને ભાજપમાં પ્રવેશ કરાયો. અને આમ બધાએ પાર્ટીની વાત સ્વીકારી, ગોવાભાઈને સ્વીકાર્યા હતા. પણ ગોવાભાઈ ચાલુ ચેરમેનની સીટ પછી દરેક નિર્ણયો એમની રીતે જ લેવા માંડ્યા છે. અને કઈ રીતે માર્કેટ યાર્ડનું સંકલન તૂટી રહ્યું છે અત્યારે, અને ભોજનાલય, રેસ્ટ હાઉસનો દુરુપયોગ થઈ રહ્યો છે. એક ગાડી હતી તેમજ બીજી ગાડી લાવી છે. તેમજ વેપારીઓના જે પેમેન્ટદારો છે એને પણ ખોરવાઈ અને એમના મળતિયાઓને લાભ મળે એવા પ્રયત્નો થઈ રહ્યા છે. બાબુભાઈ, ક્યાંક એવું તો નથી ને કે જે બીજેપીની કાર્યપદ્ધતિ છે? બીજેપીની કાર્યપદ્ધતિને ગોવાભાઈને કંઈ લેવા દેવા જ નથી. કોંગ્રેસની કાર્યપદ્ધતિ દાખલ થઈ ગઈ છે એટલે બીજેપીના સભ્યો અમે દુઃખી છીએ સર. એટલે ગોવાભાઈ બીજેપીમાં જોડાયા, પણ તમને એમ લાગે છે હજી કાર્યપદ્ધતિ જાણી નથી, શીખી નથી, કે એ પ્રમાણે કરવા માંગતા નથી? હા, નથી સર, એવું જ છે. બાબુભાઈ, તમને લાગે છે કે ગોવાભાઈ જેવા વ્યક્તિને કોંગ્રેસમાંથી બીજેપીમાં લાવવાના કારણે ભલે વાત કહેવાતી હોય પણ દૂધમાં સાકરની જેમ ભળી નથી શક્યા? ના, નથી ભળી શક્યા એવું અત્યારે તદ્દન સત્ય દેખાય છે. શું દેખાય છે? મારે એક્ઝેક્ટ જાણવું છે. હાલ બોર્ડ છે, 15 થી 16 જણના બોર્ડને જો સંકલન ના કરી શકતા હોય તો બીજેપી તો કેવું છે, હજારો કાર્યકર્તાઓને સાથે લઈને ચાલવા વાળી પાર્ટી છે સર.
અને અમે બધાએ 15 ડિરેક્ટરોએ જો ગોવાભાઈને સ્વીકાર્યા હોય એકલા ચૂંટાયા, તો ભાજપની વિચારસરણીને અમે બધા માનવાવાળા છીએ, પણ ભાજપની વિચારસરણીને એ અનુસરી શકે એવું અત્યારે દેખાતું નથી સર. એક અંતિમ સવાલ, તમને લાગે છે કમસે કમ સહકારી ક્ષેત્રમાં તો કોંગ્રેસના નેતાઓને બીજેપીમાં સામેલ કરવાથી દૂર રહેવું જોઈએ? જી સર, એમાં પાર્ટીનો વિષય છે, પાર્ટીનો વિષય હોય છે અને અમે સર્વમાન્ય માનીએ છીએ, પણ ગોવાભાઈની કાર્ય પદ્ધતિથી અમે બધા નારાજ છીએ. આ સ્થિતિ છે બનાસકાંઠાની, અને બનાસકાંઠા લોકસભા બીજેપી હાર્યું છે, કોંગ્રેસ જ્ઞાનીબેન જીત્યા છે, જાણીએ છીએ. લોકસભાની વાત અલગ છે, પણ એપીએમસીમાં શું થયું આપણે સમજી શકીએ છીએ. હિતેન્દ્રભાઈ મારી સાથે જોડાય છે, મંધરભાઈ પણ જોડાય છે. હિતેન્દ્રભાઈ, આપણે તો એવું ભણેલા કે દૂધમાં સાકર ભળે તો દૂધપાક બને, ખીર બને, પણ આ તો પહેલી વાર જોયું. તમે કહેતા હતા બધા એમ દૂધમાં સાકર ભળ્યું અને આ તો દહીં બનવા લાગ્યું, દૂધ ફાટી ગયું. શું કારણ? રોનકભાઈ, ભારતીય જનતા પાર્ટીનો જન્મ 1980માં થયો. અનેક કાર્યકર્તાઓ વર્ષોથી જાહેર જીવનમાં કામ કરતા હતા, એમની પાસે સારો વિકલ્પ નહોતો, એટલે વર્ષો સુધી એક જ પાર્ટીમાં કામ કર્યું. આદરણીય અટલજી અને અડવાણીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી જ્યારે વિકાસ કર્યો અને ગુજરાત જેવા અનેક રાજ્યોમાં સારી સરકાર આપ્યા પછી લોકોને આ મુખ્ય પ્રવાહમાં જોડાવાનું અને 2014માં નરેન્દ્રભાઈએ દેશમાં શાસન શરૂ કર્યું ત્યારથી સારા પરિણામો સ્વરાજ્યની સાથે સુરાજ્ય આપવાનું શરૂ થયું. એટલે અનેક લોકો આ વિચારધારાથી પ્રેરાઈને, આ સુશાસનથી પ્રેરાઈને આ વિકાસ યાત્રામાં જોડાવાનું નક્કી કર્યું, અને અનેક લોકોએ એમાં દૂધમાં સાકર ભળે એમ ભળી પણ ગયા છે. કેટલાક લોકો વ્યક્તિગત રીતે કોઈને કોઈ પોતાના સ્વભાવવશ ક્યારેક પોતાનો સ્વભાવ છોડી શકતા નથી, અને આવી સ્થિતિનું નિર્માણ થાય છે. પણ સાર્વત્રિક રીતે જેટલા પણ લોકોએ આ વિચારધારાને સમર્થન આપ્યું છે અથવા જોડાયા છે, એની સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો વ્યવહાર પણ સારો રહ્યો છે, અને પોતે પણ ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રીતિ છે, જે કાર્યપદ્ધતિ છે, એની સાથે અનુરૂપ થઈ ગયા છે, એને ઓતપ્રોત થઈ ગયા છે, અને અનેક કાર્યકર્તાઓ વિવિધ સ્થાનો પર પદ પ્રતિષ્ઠા પણ ભોગવી રહ્યા છે અને ખૂબ કુલ મળીને પરિવારની જેમ કામ કરી રહ્યા છે. પણ બનાસકાંઠાની વાત છે ત્યાં સુધી હું ક્યાંય પણ છુપાવવાની કોશિશ એટલા માટે નથી કરતો કે અહીંયા જે પ્રમાણેની વાત થઈ છે, તો વ્યક્તિગત રીતે ચેરમેન શ્રી અને સભ્યો વચ્ચે ક્યાંક ને ક્યાંક વહીવટી મતભેદોને કારણે આ મિટિંગ અટકાવવી પડી છે. અને જે પ્રમાણેની વાતો બહાર આવે છે અને સભ્યો જે વાત કરે છે, એક રીતે 15 જેટલા સભ્યો પોતે એક સાથે એક વિચારધારાથી ચૂંટાયા હોય અને તેમ છતાં પણ ગોવાભાઈને ચેરમેન તરીકે સ્વીકારી અને કામ કરવાનું શરૂ કરે, પણ જો ગોવાભાઈ એમની કાર્યપદ્ધતિમાં સુધાર ન કરે અથવા જે પ્રમાણેની આની આંતરિક બાબતોનો ખ્યાલ નથી, પણ વહીવટના કામો, એજન્ડાના કામોમાં સભ્યો જે સૌ સાથે રાખીને જે કામ હાથ પર લેવામાં આવે અથવા વિકાસનું કામ હોય કે અન્ય કામો, એમાં સૌની સંમતિ કરીને નહીં કરવામાં આવતું હોય એવું અહીંયા દેખાઈ રહ્યું છે. અને એટલા માટે પાર્ટીની શિસ્ત પ્રમાણે ક્યાંય પણ એનો વિરોધ ન કરવો પડે એટલે સભ્યોએ એના મૌઢ્ય સાથે ચર્ચા કરવા માટે અને ચર્ચા કર્યા પછી જ બોર્ડમાં જવું, એના માટે આ બોર્ડની મિટિંગને મુલતવી રાખવાનું નક્કી કર્યું છે. મંદરભાઈ, પણ પેલા જવાહરભાઈ વાળું તો આ શું ગણવાનું? પેલું પોસ્ટર પાડતા હતા, એમ કહીને ઉખાડતા હતા. રોનકભાઈ, વાતની શરૂઆત કરતાં પહેલાં હું ભારતીય જનતા પાર્ટીના એક સહકારી આગેવાન જે બોલતા ત્યારે મને ગુજરાતી ફિલ્મ પેલી સોનબાઈની ચૂંદડીની એક કવિતા મને યાદ આવી ગઈ. એક કડી છે, એમાં લખ્યું છે કે છાનું રે છપનું કાંઈ થાય નહીં, કાંઈ થાય નહીં, જમકેના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં, ઘાયલને પાયલ છુપા છુપાય નહીં, જમકેના ઝાંઝર એ ઝાંઝર કહેવાય નહીં. આ રોનકભાઈ, અમે લગભગ છેલ્લા 6 વર્ષથી તમારા જેવા સુપ્રસિદ્ધ ટીવી ચેનલની અંદર આવી અને અમે એવા પ્રશ્નોના સામના કર્યા છે તમારા, કે તમે ક્યારેક અમને એવો સવાલ કરેલો છે કે તમારી પાર્ટી નેતા વગરની છે, નિયત વગરની છે, નેતૃત્વ વગરની છે. આવા શબ્દોના અમે જવાબો આપતા અમે ખચકાણા નથી, કારણ કે અમને ખબર હતી કે આજે વિધાનસભાની અંદર 7 ધારાસભ્ય, 1 ધારાસભ્ય કોંગ્રેસના બેઠા છે. એટલે ભારતીય જનતા પાર્ટીને હું કહેવા માગું છું કે તમે કૂતરાની પૂંછડીને સીધી કરવાના પ્રયત્ન ન કરતા અને વાંદરાને ગુલાટ બંધ કરાવવાના પ્રયત્ન નહીં કરતા, તમારી જિંદગી ખરપાઈ જવાની છે. પ્રશ્ન એ છે રોનકભાઈ, આ દેશની કે રાજ્યની ભૂમિની અંદર બહુ વાસ્તવિકતા છે કે અત્યાર સુધીના લગભગ 100 જેટલા આગેવાનોએ કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે.
ત્યારે અમે જે વાત કરતા હતા એ આજે ભારતીય જનતા પાર્ટીના સહકારી આગેવાને એના શબ્દસહ કહી દીધું કે અમારી સાથે મેચ નથી થતા. તો ધન્યવાદ દેવા જેવા પડે કે અમારા શીર્ષ નેતૃત્વને ને ગુજરાતના પ્રદેશ સમિતિમાં બેઠેલા શીર્ષ નેતૃત્વને કે અમે આવા લોકોને 30-40 વર્ષ સુધી સાચવા હતા અને ગુજરાતની સેવા કરવા માટે અમે એ લોકોને અમે એક પાળખે મૂક્યા હતા. પરંતુ ન કરે નારાયણને પરિસ્થિતિ સર્જાણી, લાલચ, લોભ અને કંઈ ને કંઈ બીજી પ્રવૃત્તિને લઈ રાજનીતિમાં દરેક રોનકભાઈ લોકો આવે છે કંઈ ને કંઈ અલગ અલગ મનસા લઈને હોય છે. હું એવો દાવો અહીં કંઈ નથી કરતો કે મારા બધા કોંગ્રેસમાં દૂધે ધોયેલા છે અને ભારતીય જનતા પાર્ટીમાં બધા આવા છે, પણ વાસ્તવિકતા ગુજરાતની જનતા માટે આ એક અરીસા સમાન બાબત છે કે જ્યારે 7 ધારાસભ્ય એક કોંગ્રેસના બેઠા છે અને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના લોકો શું કહેતા હતા, અમારે દેશની અંદર કોંગ્રેસ મુક્ત કરવી છે. અને કોંગ્રેસ મુક્ત કરવાના સપના કોના ચકનાચૂર થયા? આ તમારું આ જે ઘાયલ ને પાયલ એ ક્યાં જણકાર મારી રહી છે? એ ઘાયલ હૃદયના લોકો અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના લોકો અત્યારે બહાર આવી અને પોતાના પાયલ જણકાર કરે છે. એ શેના માટે બોલે છે? કારણ કે વૈચારિક રીતે મતભેદો એ ઊભા થયા, એની શરૂઆત થઈ છે. જી રોનકભાઈ, શરૂઆત થઈ છે. હજી તો અમારે 70ના સવાલો જવાબ સાંભળવાના છે કે કઈ રીતે અમે કોંગ્રેસ મુક્ત કરવા માટેના સપના જો વિચારતા હતા. પ્રશ્ન એ રોનકભાઈ છે, જે ભાઈએ વાત કરી 1985ની, હું તો તમને 1976ની વાત કરું. 1976માં બાપભાઈ જસભાઈ પટેલને સંઘ વિચારધારાના લોકોએ કેટલા 268 દિવસમાં એને ઘર ભેગા મૂકનાર પાર્ટી કોણ હતી? એ વૈચારિક વિચારવાળી પાર્ટી કોણ હતી? ચિમનભાઈ પટેલને દાવો કોને કર્યો હતો ભેગા રહેવાનો? કેમ કાઢી નાખ્યા? એના પછી કેશુભાઈને 2 વખત કોને કાઢી મૂક્યા? વિજયભાઈ રૂપાણીને અને આમને ભાઈ બેન આનંદીબેન પટેલને. આ તમામ મુખ્યમંત્રી 5 વર્ષનો કાર્યકાળ પૂરો નથી કરી શક્યા. તમારી ઇન્ટરનલ પરિસ્થિતિ જે બોલો છો ને, શિસ્તબદ્ધની પાર્ટી, કેડર બેઝ પાર્ટી, એના તમે ધજિયાત તમે લોકો ઉડાડેલા છે ભારતીય જનતા પાર્ટી સરકારે અને એના પક્ષે. અને કોંગ્રેસના આગેવાનો જે ગયા છે, હું એમને મુબારકબાદી આપું છું કે તમે વાસ્તવિકતાના દર્શન ત્યાંય પણ કરાવજો. જે પહેલી પાટલી અને પહેલી બેચ ઉપર ને વચ્ચે બેસતા હતા, તમે આજે 4થા ક્રમે બેસો છો. એનું કારણ તમને તમારું પરિણામ મળી ગયું. હું ભારતીય જનતા પાર્ટીની સરકાર એ દેશની કે રાજ્યની હોય, એ સરકાર દેશના ખેડૂતો માટે કે યુવાનો માટે, મહિલાઓ માટે કામ કરે, નહીં કે રાજનીતિ માત્ર ને માત્ર કરે. 25-27 વર્ષ થયા, તમારે એવી કઈ ઘટ પડી ગઈ કે 60થી વધુ ધારાસભ્ય એક્સ અને એમપી લેવાની રાજ્યસભાની ચૂંટણી આવે અને 5 ઉઠાવવાના, રાજ્યસભાની ચૂંટણી આવે 6 ઉઠાવવાના, અને કઈ પરિસ્થિતિ તમારી નાજુક હતી. અને એક બાજુ તમે કેડર બેઝ પાર્ટીની, વિશ્વની સૌથી મોટી પાર્ટી, અને દર વખતે ભૂખ તમને ધારાસભ્યો ખરીદવાની. આ વાસ્તવિકતાને લઈ ગુજરાતની જનતા હવે આવનારા દિવસોની અંદર તમને આ રીતે જોવા માંગે છે. જે ગોવાભાઈ સાહેબ છે કે કોઈ પણ વ્યક્તિ છે, એ વ્યક્તિગત ટિપ્પણીમાં હું એટલા માટે નથી પડતો કારણ કે પરિસ્થિતિ તમને વધુ અનુભવ થવાનો છે. એટલા માટે હું શબ્દ પ્રયોગ કરું છું કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય તે વાંદરાને ગુલાટ ખાતો બંધ ના કરવો જોઈએ. તમારા ગુલાટ ખાશે જ અને તમારે કૂતરાને પૂંછડીને સીધી કરવાના પ્રયત્ન નહીં કરતા, નહીતર એ જ પરિસ્થિતિ તમારે સામનો કરવો પડશે. જવાહરભાઈ હોય કે એક્સ હોય કે વાય હોય, આ લોકોની સાથે કોંગ્રેસે તન મન ને ધનથી કામ કર્યા છે. જેટલા દિવસો એને કામ કર્યું છે એ દરમિયાન એટલા દિવસોનો અમે એના આભાર માનીએ છીએ. પણ હવે તમને ખબર પડશે કે કોંગ્રેસ યુક્ત અને મુક્ત કરવામાં કેટલો તફાવત રહેલો છે. મનહરભાઈ, આપે વાત કરી પેલી સરકાર જોડવાની પાડવાવાળી, તો આ શંકરસિંહ બાપુ જોડે તમે જ દેશી ભાષામાં, આપણી મેહોણી ભાષામાં કોઈ નાતરું કરેલું અને પાછા એક વર્ષ પૂરું નહીં કરી દીધું અને બાપુને ઘેર બેસાડીને દિલ્હી પરીને બેસાડેલા. યાદ છે ને એ ટેકાવાળું કેવું કર્યું હતું? એ પણ તો કજોડું જ હતું ને. એક જ મિનિટ તમને એનું કહું કે કેશુભાઈ પટેલનો ગુનો કયો તમે 2 વખત તમે યાદ કરી અને આખા રાજની જો રાજનીતિના તાસીર તમે બાપુ જોડે કેવા જોડાઈ ગયેલા? મને કોણ કેવો ટેકો આપ્યો તોડવા માટે? એટલા માટે રોનકભાઈ કે જે દિવસે શંકરસિંહ વાઘેલાએ જ્યારે આ વાત મૂકી ત્યારે એના મિનિમમ કોમન એજન્ડાના ભાગે મૂકી હતી અને એ પરિસ્થિતિને ગુજરાતની પરિસ્થિતિને ધ્યાને લઈને પાર્ટીએ યોગ્ય અને ઉચિત નિર્ણય લીધો હતો. ખેર હિતેન્દ્રભાઈ નાની એમથી પ્રતિક્રિયા આપી દો, પણ છે ને એક ખાલી કહું, મનહરભાઈ ડાહી વાત કરે છે. જી બોલી લો તમે, કહો પછી નાની વાત કરી દો. રોનકભાઈ, મનહરભાઈ ખૂબ ડાહી વાત કરે છે. એમણે તમે કીધું એ પ્રમાણે શંકરસિંહની સરકારમાં દગો તો કર્યો તો, પણ કેન્દ્રમાં પણ અનેક લોકોને ભારતીય જનતા પાર્ટીથી કે મુખ્ય ધારાથી વિરોધમાં લઈ જઈ લઘુમતીને ટેકો આપી અને પછી એનો ટેકો પાછો ખેંચવાની એમની પરંપરા રહી છે. અને બીજું આ તૈયાર ધારાસભ્યો લેવાની વાત કરી અને ડાહી વાત કરે છે. હમણે તેલંગાણામાં એમણે શું કર્યું?
હમણે એમને કર્ણાટકમાં શું કર્યું? સમયનો અભાવ છે. રાજસ્થાનમાં BSP ના હિતેન્દ્રભાઈ ધારાસભ્ય એમને લઈ લીધા હતા, એ શું કર્યું? હિતેન્દ્રભાઈ મોટાભાઈ સમયનો અભાવ છે. આપણે ગુજરાતી જ વાત કરી લઈએ. આ છે ને મારી ટીમનો હું કઈ નીકળેલો વારંવાર. તમે અર્જુનભાઈને કેમ બતાવો છો? અર્જુનભાઈ જોડે આજના કાર્યક્રમના લેવા દેવા નથી. પણ આ મારે PCR વાળા સમજી ગયા કે અર્જુનભાઈ કોંગ્રેસમાંથી જ આવેલા રાઘવજીભાઈનું શાન તો નહીં લેવાના હિતેન્દ્રભાઈ. મંત્રીમંડળના વિસ્તરણમાં અર્જુનભાઈ પાસે ટ્રેક્ટર બી ચલાવતા હતા કાલબાલ. એટલે એગ્રીકલ્ચર મિનિસ્ટર વાળું કંઈ છે. જો કે તમારે નફો નુકસાન નહીં થાય. રાઘવજીભાઈ વાયા કોંગ્રેસમાંથી જ પાછા ભાજપમાં આવેલા. ખરું આવું કંઈ? નહીં રોનકભાઈ, જો અહીંયા મને લાગે છે કે આઈડિયોલોજી સાથે જોડાઈ અને જે લોકો આવે છે ત્યારે અમે તો એવું માનતા જ નથી. જેવી રીતે મનહરભાઈ એમની પાર્ટીની વાત કરે છે અને ગાંધી પરિવારને વફાદાર હોય એ જ કોંગ્રેસના, અથવા તૃષ્ટિકરણમાં માનતા હોય એ જ કોંગ્રેસના, અને અનેક લોકો 23 લોકોએ આ પરિવાર સામે કે પાર્ટી સામે વિદ્રોહ કરી અને સામે જતા રહ્યા છે. સમયનો અભાવ છે હિતેન્દ્રભાઈ. સાઇડ લાઈન કર્યા છે એવું ભારતીય જનતા પાર્ટી નથી કરતી. ખેર સમયનો અભાવ છે. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. રાજનીતિ છે, ક્યારેય કોઈ કાયમી દોસ્ત હોતું નથી, ક્યારેય કોઈ કાયમી દુશ્મન નથી હોતું. પણ હા, આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી, એમનો જન્મદિવસ છે. ભૂપેન્દ્રભાઈ પટેલને રાજ્યના મુખ્યમંત્રી છે. ભૂપેન્દ્રભાઈ પટેલને એટલે કે આપણા મુખ્યમંત્રીનું સ્વસ્થ રહે, દીર્ઘાયુ ભગવાન પ્રદાન કરે અને આપણા પ્રદેશની સતત સેવા કરતા રહે, લાંબા સમય સુધી સેવા કરતા રહે તેવી શુભેચ્છા.